તો ક્રેડાઈ દ્વારા ધ બિગ શિફ્ટ તેમજ ચેન્જ ઓફ ગાર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા તો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહ્યા। ગુજરાત ક્રેડાઈના નવા પ્રમુખ તરીકે તેજસ જોશીની નિમણૂક કરાઈ છે। અમદાવાદ ક્રેડાઈ પ્રમુખ તરીકે આલાપ પટેલની નિમણૂક કરાઈ છે। દર 2 વર્ષે નવા સંગઠનની કરવામાં આવે છે નિમણૂક। સમગ્ર રાજ્યમાં ક્રેડાઈ સાથે જોડાયેલ બિલ્ડરો હાજર રહ્યા હતા। અમદાવાદ શહેરમાં ખૂબ ઝડપી આગળ વધી રહ્યું છે તેવું સીએમએ જણાવ્યું। સમગ્ર દેશમાં ડેવલપર અમદાવાદ બાજુ નજર રાખીને બેઠા છે। આવનારા સમય માટે આપણે તૈયાર થઈ જવાનું છે તેવું પણ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું। વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત હવે નિયમબદ્ધ જ આગળ વધવાનું છે। આપણે જે પણ કરીએ એ નિયમથી કરીએ, કોઈ તકલીફ પડવાની નથી। સરકાર તરફથી તમને કોઈ તકલીફ પડવાની નથી। તમારી સાથે રહીને આગળ વધવાનું છે, પણ જે કરીએ એ નિયમથી કરીએ। હવે ગ્લોબલ આપણે કોમ્પિટિશનમાં આવી ગયા છે અને ગ્લોબલ જે વિચાર્યું છે, જે જોઈ આવ્યા છે, સૌથી વધારે આટા માર્યા હોય તો આપણે માર્યા છે બિલ્ડરોએ। એટલે એમને તો ખબર જ છે કે આપણે કેવું કામ કરવું જોઈએ। એટલે હવે એમાંથી ગ્લોબલ કોમ્પિટિશનમાં આપણું અમદાવાદ કે આપણું ગુજરાત જોવા આવે લોકો કે આવું બાંધકામ થાય કે આવી સ્કીમો થાય, એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ। અને એ પ્રમાણે તમને ક્યાંય મુશ્કેલી જે જેન્યુઅનલી પણ પછી અમારા સરકાર માટે બીજી કોઈ તકલીફ નથી હોતી કે તમારી રજૂઆત અને તમારી રજૂઆત ઉપર કામ કરવામાં કોઈ તકલીફ નથી, પણ ક્યાંક ને ક્યાંક ગેરલાભ ઉઠાવવાની માનસિકતા ક્યાંક ને ક્યાંક આવી જાય અને કોઈક એનો લાભ કે ગેરલાભ ઉઠાવી લે ત્યારે અમને થોડી મુશ્કેલી પડતી હોય। તો એના માટે પણ આપણી છતાંય તમે કહેશો તો આપણે બધા જ નિયમો જ્યાં જ્યાં તમને તકલીફ પડે નિયમોમાં સુધાર કરી પણ ગ્લોબલ કોમ્પિટિશનમાં આવ્યા છે તો એ પ્રમાણેનું આપણું બાંધકામ જે પણ કરીએ, જે પણ સ્કીમ કરીએ, એક ઇંચ ખોટું નહીં કરવાનું, એવી સાથે આપણે આગળ વધીએ। અમારા ડેવલપર મિત્રોને જેટલી સરળ રીતના જે સરકારી પરમિશનો લેવાની હોય છે સરળ રીતના મળી જાય એની પર અમારું ફોકસ હશે। પ્લસ અમારું ફોકસ ગ્રીન બિલ્ડિંગ તરફનું વધારે હશે અને સ્કિલ ડેવલપમેન્ટ એટલે કે લેબર્સ એટલે શ્રમિકો, પ્રોફેશનલ્સ, કોન્ટ્રાક્ટર્સ એ બધાને સારી રીતના સ્કિલ ડેવલપમેન્ટ એમની સાઇટ ઉપર મળી રહે એવા અમારા પ્રયત્નો હશે। એ લોકોના પ્રશ્નોની અમે ચેપ્ટરોની વિઝિટ કરીશું અને દરેક ચેપ્ટરોમાં અને દરેક સિટીમાં જે ઇસ્યુ ઊભા થયા છે, ખાસ કરીને આ જે 9 મહાનગરપાલિકાઓ છે જેને જાન્યુઆરીમાં ગવર્મેન્ટે ડિક્લેર કરી છે, એમાંથી 8 મહાનગરપાલિકાઓને D2 કેટેગરીમાં મૂક્યા છે। એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી એમને આશ્વાસન આપ્યું છે કે જ્યાં સુધી પ્રોપર વર્કઆઉટ ના થાય ત્યાં સુધી એને D4 કેટેગરીમાં કરી આપવાની ખાતરી આપી છે। અને આગામી વર્ષોમાં અમારા ખાસ કરીને જે યુથ વિંગ છે અમારી અને ક્રેડાઈ ગુજરાતની જે તમામ છે અને મેન અમારા ક્રેડાઈ નેશનલના જે વિઝનરી પ્રેસિડેન્ટ છે એમણે જે 5 મુદ્દાનું આહ્વાન કર્યું છે એને અમે ખાસ કરીને ફોકસ કરવાના છીએ।